હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલા રીંગણ અને બટેકાનું શાક બનાવવાનું છે. એકદમ ચટપટું અને ટેસ્ટી એવી રેસીપી છે. અને જે લોકો રીંગણ નહીં જમતા હોય ને એ પણ માંગીને જમશે અને આંગળા ચાટી ચાટીને જમશે એટલી મારી ગેરંટી છે. જો તમે આ જ રીતે સબ્જી બનાવશો ને રીંગણ બટેકાનું ભરેલા રીંગણનું શાક તો બધાને બહુ જ ભાવશે. અને સરસ એવી શિયાળાના સ્પેશિયલ રીંગણથી બનાવ્યું છે. રીંગણ તો બારે માસ મળે છે, પણ અત્યારે શિયાળામાં સ્પેશિયલ રીંગણ જે મળતા હોય છે એની આપણે ભરેલું રીંગણનું શાક બનાવ્યું છે. અને મારી ટ્રીક અને મારી ટિપ્સ પણ છે અને અલગ રીતથી આપણે બનાવવાનું છે. તો વિડીયો એન્ડ સુધી જોશો, ક્યાંય સ્કીપ નહીં કરતા. રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો સરસ એવું ચટાકેદાર શાક તમે પણ બનાવતા શીખી જવાના છો. કેટલું સરસ શાક બને છે, ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું. સૌપ્રથમ આપણે ગાંઠિયાને ખાંડી લીધા છે. થોડા એવા ગાંઠિયા લેવાના છે. જેટલું તમારે શાક બનાવવું હોય એ પ્રમાણે તમે વધારે ઓછું પણ કરી શકો છો. મારી રેસીપીમાં વધારે પડતું એવું હોય છે, કોઈ મેઝરમેન્ટની જરૂર નથી પડતી. તો હવે આપણે ખાંડણીમાં લસણ, આદુ અને મરચાંને આ રીતે ખાંડી લેવાનું છે. 10-12 કળી લસણની છે, થોડુંક આદુનો કટકો છે ને 3-4 તીખા મરચાં છે. તો આને ખાંડી લેવાનું છે અને સરસ એવો આપણે મસાલો બનાવવાનો છે. તો સરસ આદુ, મરચાં અને લસણ ખંડાઈ ગયું છે. તો હવે આપણે ટેસ્ટ પ્રમાણે એમાં લાલ મરચું પાવડર એડ કરવાનો છે. જે તમે તીખું વધારે જમતા હોય તો વધારે પણ કરી શકો છો. અને હવે આપણે સરસ એવા વઘારની પણ તૈયારી કરી લઈએ. એના માટે 3 જેટલી ડુંગળી લીધી છે અને 3 તીખા મરચાં લીધા છે. લસણીયો મસાલો પણ સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને ગાંઠિયા પણ સરસ એવા ખાંડીને લીધા છે. તો હવે બધું ચોપરમાં આ રીતે મોટા મોટા ટુકડા કરી લેવાના છે. અને આવું ચોપર તો બધાના ઘરમાં હોય જ છે. તો સરસ એવું એકદમ બારીક ચોપ કરવાનું છે. આપણે રીંગણમાં મસાલો કરીને ભરવાનો છે, તો એના માટે આવું ચોપર હોય તો તમે સરસ એવું બનાવી શકો છો. અને આવું ચોપર જો હોય ને તો આપણું કામ આસાન થઈ જાય છે ને ફટાફટ ઓછા સમયમાં થઈ જાય છે. તમે જોઈ શકો છો કેટલું સરસ બારીક ચોપ થઈ ગયું છે મરચાં અને ડુંગળી. તો સરસ એવું ચોપ થઈ ગયું છે. તો આપણે બ્લેડને નીકાળી લઈશું. અને હવે આપણે બધી મસાલાની પ્રોસેસ કરવાની છે. તો એના માટે આટલી વસ્તુ તો આપણે જોઈશે જ. આમાં કોઈ પણ વસ્તુ સ્કીપ કરશો ચાલશે, પણ ટેસ્ટ સારો નહીં આવે બહુ. તો આટલી વસ્તુ તો આપણે જોઈશે જ. આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય જ છે હાજર, અને ઘરની જ વસ્તુમાંથી બની જાય છે એટલી સરસ ટેસ્ટી સબ્જી. તો તમે જોઈ શકો છો આટલો સામાન આપણે ભેગો કરી લેવાનો છે પહેલાં. અને સરસ એવા આપણે બટેકાને ધોઈ લીધા છે, રીંગણને પણ ધોઈ લીધા છે. તો હવે આપણે બટેકાની છાલ નીકાળી લેવાની છે. થોડું એવું બટેકું ખરાબ છે. 4 બટેકા ઘરમાં હતા એટલે આપણે આટલાનું જ બનાવવાનું છે. અને આટલા રીંગણ લીધા છે, એને પણ આ રીતે ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે. અને સરસ એવા કાપા પણ કરવાના છે. ને અલગ રીતથી કાપા કરું છું એ પણ તમે આમાં જોઈ શકો છો. આ રીતે કાપા કરશો ને તો સરસ એવો મસાલો એમાં ભરી શકશો અને રીંગણ પણ સરસ લાગે છે. અને 4 કાપા એક સાઈડ કરશો ને તો બધો મસાલો એક સાઈડ રહેશે ને એક પાછળનો ભાગ છે ને એ સાવ એમને એમ રહેશે. તો આ રીતે તમે કાપા કરશો ને તો રીંગણમાં ટેસ્ટ વધારે આવે છે ને બધી સાઈડ આપણે મસાલો એમાં ભરી શકીએ છીએ. તો આ રીતે રીંગણને તમે કટ કરજો. બટેકાને પણ આ રીતે કટ કરશો ને તો સરસ એવા બે સાઈડથી મસાલો એમાં ભરાય છે, સરસ એવો ટેસ્ટ પણ આવે છે. તો સરસ એવા રીંગણ અને બટેકાને આપણે કટ પણ કરી લીધા છે. તો હવે આપણે મસાલો કરવાની સરસ એવો મસાલો કરીશું. તો એના માટે લીંબુ તો જોશે. લીંબુ હોય તો સરસ ચટપટો મસાલો બને છે અને ટેસ્ટ પણ સારો આવે છે. તો આટલી વસ્તુ આપણે સામગ્રી ભેગી કરી લીધી છે, તમે જોઈ શકો છો. થોડો વિડીયો લાંબો થાય છે પણ તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવું છું, થોડું પણ સ્કીપ નથી કરવાની. તો થોડા એવા ગાંઠિયા આપણે અધકચરા વાટીને લીધા હતા, એમાં ડુંગળી અને મરચાંનું જે બારીક ચોપ કરીને રાખ્યું તો એને બધું મિક્સ કરવાનું છે. અને હવે એમાં થોડી રીતે આપણે બધું મિક્સ કરવાનું છે. તો લસણીયો મસાલો તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે. આદુ, મરચાં અને લસણનો મસાલો છે. અને ટેસ્ટ પ્રમાણે તમે મીઠું વધારે ઓછું પણ કરી શકો છો. તો આપણે એમાં મીઠું એડ કર્યું છે અને થોડી એવી ખાંડ પણ એડ કરી છે. અને ધાણા જીરું પાવડર પણ એડ કર્યો છે 1 ચમચી જેટલો. અને હવે એમાં અડધા જેટલું આપણે લીંબુ એડ કરવાનું છે. એટલે ખાંડ ને લીંબુ ને આ બધી વસ્તુ હોય એટલે આ મસાલો બનશે ને એ તમને જોઈને એમ થશે કે અત્યારે જ ખાઈ જાય એટલો સરસ મસાલો બને છે. અને એ મસાલો તમે બનાવીને ફ્રીજમાં રાખી શકો છો. અઠવાડિયા 10 દિવસ સુધી મસાલો સારો રહે છે. માત્ર એમાં ડુંગળી એડ નહીં કરવાની. ડુંગળી હોય તો સ્મેલ આવે છે, એટલે આ સરસ એવો મસાલો બને છે. આમાંથી તમે ઘણી બધી રેસીપી બનાવી શકો છો. તો આ રીતે બધું હાથથી હવે મિક્સ કરવાનું છે. ચમચીથી મિક્સ નથી કરવાનું. જો ચમચીથી મિક્સ કરશો ને તો બધું સરસ એવું સારું એવું મિક્સ નહીં થાય. તો એના માટે બેટર છે કે આપણે હાથથી જ મિક્સ કરીએ. આ રીતે સરસ એવું હાથથી મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કેટલો સરસ મસાલો બન્યો છે કે આપણે રીંગણનું સ્ટફિંગ બનાવ્યું છે. સરસ કેટલું ટેસ્ટી લાગી રહ્યું છે. તો સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ બન્યું છે. તો હવે આપણે પહેલું રીંગણું તો તૂટી જ ગયું, કાંઈ વાંધો નહીં. એને પણ આપણે અડધું ભરીને શાક તો બનાવવાનું છે.
તો આ રીતે તમે જોઈ શકો છો બંને સાઈડ આપણે મસાલો સ્ટફ કરી શકીએ છીએ. તો રીંગણને કે બટેકાને આ રીતે અલગ જ રીતથી કાપા પાડશો એટલે સરસ એમાં મસાલો તમે ભરી શકો છો અને ટેસ્ટી શાક બને છે. તો આ રીતે આપણે એને ભરી લેવાના છે અને તમે વધારે ઓછો મસાલો ભરી શકો છો. થોડો તમને ટેસ્ટ હોય એ પ્રમાણે તમે વધારે પણ કરી શકો છો અને થોડો ઓછો પણ કરી શકો છો. તો અમારા ઘરમાં તો આ ભરપૂર માત્રામાં મસાલો ભરીએ છીએ ને મસ્ત એવા ભરેલા રીંગણ તો બધાને બહુ જ ભાવે છે અને બાળકો માટે આપણે 3 બટેકા પણ ભરવાના છે. તો સરસ એવા રીંગણ પણ ભરાઈ ગયા છે ને હવે આપણે તમે જોઈ શકો છો એની પણ એક ટ્રીક છે કે બટેકું કડક હોય છે તો આપણે ભરવા જઈએ તો બધું નીકળી જાય છે. વચ્ચે આપણે થોડુંક ખોલું કરીને આંગળી કે અંગૂઠું રાખી દઈશું ને આ રીતે તમે જોઈ શકો છો. જો મેં આંગળી રાખી દીધી છે તો આપણે તમે એમાં મસાલો સરસ ભરી શકો છો અને એમને એમ તમે મસાલો નહીં ભરી શકો. બટેકું છે એ બંધ થઈ જાય છે. તો એ માટે મારી ટ્રીક પણ છે કે રીતે આપણે જો વચ્ચે આંગળી મેં રાખી દીધી છે તો આપણે હવે એમાં મસાલો ભરી શકીએ છીએ. અને વધારે તમે ખેંચશો ને તો બટેકું પણ તૂટી જાય છે, 2 કટકા થઈ જાય છે. એટલે થોડું થોડું આપણે એની ધીમે રહીને આંગળી આપણે રહેવા દેવાની છે એટલે સરસ એવું ભરાઈ જાય. તો હવે આપણે સરસ એવા બટેકા ભરી લીધા છે અને રીંગણ પણ આપણા ભરીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો આ રીતે ધીમે એક રહીને કરું ને તો બટેકાના 2 કટકા થઈ જાય છે. તો આપણે એમાં મસાલો ભરી નહીં શકીએ એટલે બધું કામ થોડું શાંતિથી કરું. ઉતાવળથી કરશો ને તો બટેકા ભાંગી જાય છે. તો સરસ એવા રીંગણ અને બટેકાને ભરી લીધા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે. હજી શાક નથી બન્યું ત્યાં જ આટલું સરસ લાગી રહ્યું છે. અને તમારી કમેન્ટ હશે ને તો હું વરાળિયું શાક પણ બનાવીશ. અત્યારે તો મેં આ રીતે તેલમાં જ બનાવ્યું છે અને વરાળિયું શાક પણ સરસ બને છે. તો હવે આપણે કુકરમાં તેલ લઈ લીધું છે અને આમાં થોડું તેલ વધારે જોઈએ છે એટલે આપણે 6 થી 7 ચમચા તેલ લીધું છે. અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈનો જ વઘાર કરવાનો છે. આજે એમાં જીરાનો વઘાર નથી કરવાનો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવી રાઈ ચટકવા લાગી છે. તો એમાં ચપટી જેટલી હિંગ એડ કરીને 1 તમાલપત્ર 1 પાનને એડ કર્યું છે અને આપણે ડુંગળી અને મરચાંને જે બારીક ચોપ કરીને રાખ્યું તો એને આપણે વઘાર કરી લેવાનો છે. તો સરસ એવો ડુંગળીનો વઘાર કર્યો છે તમે જોઈ શકો છો અને એટલી સરસ સ્મેલ પણ આવી રહી છે. થોડી એવી ડુંગળીને ચડવા દેવાની છે. આપણે એને 1 મિનિટ જેટલું હલાવશું. થોડું તેલ વધારે છે એટલે તરત જ ડુંગળી સતળાઈ જાય છે. તો આ રીતે આપણે ફટાફટ ડુંગળીને સાંતળી લેવાની છે અને ડુંગળી સતળાય એટલે તરત જ આપણે એમાં બટેકા એડ કરી દેવાના છે. રીંગણ પહેલાં એડ નથી કરવાના. બટેકા સહેજ ચડે ને પછી જ આપણે એમાં રીંગણ એડ કરવાના છે. તો આ રીતે એને ચમચાથી થોડું હલાવીને ઉપર થોડું તેલ આવી જાય એટલે એને 1 મિનિટ જેટલું ઢાંકણ ઢાંકીને આવી રીતે રાખી દેવાનું છે. કોઈ પણ ઢાંકણ તમે ઢાંકી શકો છો, પ્લેટ હોય, થાળી હોય. તો આ રીતે 1 મિનિટ જેટલું બટેકું ચડે પછી જ આપણે એમાં રીંગણ એડ કરવાના છે. રીંગણ અને બટેકા સાથે એડ કરી દઈશું તો બટેકા ચડશે નહીં અને રીંગણ બધા ઓગળી જશે. તો એના માટે બટેકું સહેજ ચડે પછી જ આપણે રીંગણ એડ કરવાના છે. અને એના પહેલાં મારો સિક્રેટ એક મસાલો છે કે આપણે એમાં થોડા તલ એડ કરવાના છે અને તલ બધા તેલમાં ફૂટી જવા જોઈએ. સરસ ચટકી જાય પછી જ આપણે એમાં રીંગણ એડ કરવાના છે. વઘારમાં આપણે તલ એડ નથી કરતા. વઘારમાં તલ એડ કરીશું તો વઘારમાં તલ બળી જાય છે. તો આપણે થોડી વાર પછી જ તલ એડ કરવાના છે અને એ પણ કડકડતા તેલમાં. અને હવે આપણે રીંગણ એડ કરી દીધા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ લાગી રહ્યા છે. એનો કલર પણ એટલો ગુલાબી છે. અત્યારે શિયાળામાં આવા ગુલાબી રીંગણ આવે છે, વ્હાઈટ રીંગણ આવે છે અને એકદમ ટેસ્ટી હોય છે. તો હવે આપણે આને પણ 1 મિનિટ જેટલું ઢાંકીને ચડવા દઈશું. 1 મિનિટ પછી તમે ઢાંકણ ખોલીને જોશો તો આ રીતે સરસ એવું ચડવા જાયું છે અને સરસ એવા અમુક રીંગણ તો તમે જોઈ શકો છો ઘણા પણ ઢીલા થઈ ગયા છે. અને હવે આપણે એમાં મસાલો કરી દેવાનો છે. અને તમને ખ્યાલ જ છે કે મસાલો હું જ્યારે કરું છું એને થોડો એવો પલાળીને જ કરું છું. થોડો વધારે રસાવાળો કરીએ છીએ પણ આજે આપણે એકદમ છૂટું શાક બનાવવાનું છે એટલે મસાલાને બહુ લચકચતો નથી કર્યો. થોડો એવો પાણીમાં પલાળ્યો છે એટલે બળી ના જાય. તો એના માટે મસાલાને પલાળી લેવાનો, ખાંડેલા મસાલાને. અને હવે આ રીતે તેલમાં એને સાંતળવા દેવાનો. થોડી જગ્યા કરીને આપણે તેલમાં એડ કરીશું ને એટલે સરસ સતળાઈ જાય છે. અને ઉપરથી થોડું એવું મીઠું એડ કરવાનું છે અને ગરમ મસાલો પાવડર. મસાલામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે આપણે ઉપરથી થોડું ગ્રેવીનું અને જે રીંગણ અને બટેકા છે એના ભાગનું થોડું મીઠું એડ કરવાનું છે, થોડા રસાના ભાગનું. અને હવે મારો ફેવરિટ મસાલો એટલે કે મેગી મસાલો થોડો જ એડ કર્યો છે, વધારે નથી એડ કર્યો. કારણ કે આમાં ઘણા બધા બીજા મસાલા છે અને એના પોતાની એક ફ્લેવર હોય છે. તો એના માટે મેગી મસાલો થોડો જ યુઝ કર્યો છે, વધારે યુઝ નથી કર્યો. અને આ રીતે શાક તમે બનાવશો ને, એકવાર તમે બનાવશો તમારા પડોશી પણ પૂછશે કે તમે શું બનાવ્યું છે. બહુ સરસ એવી સુગંધ આવે છે બહાર. અને આપણે એને 1 જ વિસલ કરવાની છે. થોડું રસાવાળું કરો તો 2 વિસલ કરવાની છે, નહીંતર 1 વિસલમાં શાક બની જાય છે. તો 1 વિસલ થઈ ગઈને
એમાંથી બધું એર નીકળી ગયો એટલે તમે જોઈ શકો છો કે ઢાંકણ ખોલીને જોયું તો સરસ એવું આપણું રીંગણ અને બટેકાનું ભરેલું શાક બની ગયું છે. આપણે હવે એને પ્લેટમાં સર્વ કરી દેવાના છીએ. જો સીટી એક વધારે પડી જશે ને તો બધું ઓગળી જશે અને રીંગણ તમને આવા આખા જોવા નહીં મળે. ભરેલા રીંગણ બટેકાનું શાક બનાવવું હોય ને તો મારી ટ્રીક અને ટિપ્સને તમે ફોલો કરજો એટલે આ જ રીતનું શાક તમે પણ બનાવી શકો છો અને એને બહુ ઓગળી પણ ના જાય. એટલે મારો વિડીયો એન્ડ સુધી જોશો તો તમને ખ્યાલ આવી જશે. અને રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે પણ ઘરે આવું શાક બનાવજો. અને આવું જ બિલકુલ બને તો તમારા ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો. અને કેવું બન્યું છે રીંગણ બટેકાનું શાક એ મને કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું પણ ના ભૂલતા. અને લાઇક પણ કરી દેજો, નાની એવી કમેન્ટ પણ કરી દેજો એટલે અમને ઘણું બધું મોટિવેશન મળે છે. આગળ અવનવો વિડીયો લાવતા રહેશું. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ્સ.